નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 13 માનવ સંસાધનની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ નંબર 13નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 13 માનવ સંસાધન। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલું, નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા ક્રમમાં ગોઠવો। તો આવશે બી, એટલે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ। ત્યાર પછી ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી? તો સી, રાજસ્થાનનો રણ પ્રદેશ। ત્યાર પછી ત્રીજું, સુંઢિયા ગામમાં 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 8000 છે, તેમાંથી 6400 સાક્ષર છે, તો આ ગામનો સાક્ષરતા દર શું હશે? તો સી, 80%। ત્યાર પછી આવે છે ચોથું, ચોથો પ્રશ્ન, વર્ષ 2011માં ભારતનો સાક્ષરતા દર 74.04% હતો, તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે? તો બી, 25.96। પાંચમું, કોઈ પણ પ્રદેશનો વિકાસનો મોટો આધાર શાના પર છે? ડી, માનવ સંસાધન। છઠ્ઠું, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે બી, ચંદીગઢ। ત્યાર પછી આવે છે સાતમું, ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? તો કેરળ છે એ સૌથી વધુ અને હરિયાણા છે સૌથી ઓછું। ત્યાર પછી નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર કરતું નથી? તો ડી। ત્યાર પછી નીચે આપેલા વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીચતાને વિગત સાથે જોડો। તો ગુજરાત, બી, રાજસ્થાન, ઈ 200 આવશે, અરુણાચલ પ્રદેશ એ 17 અને કેરળ એની સામે આવશે સી 860, બિહાર ડી 1106, તો ઓપ્શન નંબર ડી આવશે। ત્યાર પછી નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ડી, રશિયા, કેનેડા, ચીન ને યુએસએ। વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી? સી, રણ વિસ્તારમાં વધુ વસ્તી। ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું, વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે, તો ખોટું। વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 919 હતી, ખોટું। ત્રીજું, ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, સાચું। ચોથું, ક્ષેત્રફળની રીતે રાજસ્થાને ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે, સાચું। ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે, તો સાચું। ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડો। વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો। તો ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા, તો ડી, અરુણાચલ પ્રદેશ। ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા, એ, બિહાર। ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ, બી, હરિયાણા। ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ, ઈ, કેરળ।
ત્યાર પછી વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો. ભારતમાં લિંગ પ્રમાણ ડી 943, ભારતમાં સાક્ષરતા પ્રમાણ સી 74.04, ગુજરાતમાં લિંગ પ્રમાણ ઈ 919, ગુજરાતમાં સાક્ષરતા પ્રમાણ 79.31%. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આવે છે ખાલી જગ્યા પૂરો. વર્ષ 2021માં વસ્તી ગણતરી ખાલી જગ્યા મહામારીને કારણે થઈ શકી નથી. કોરોના. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા 382 અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 છે. વર્ષ 2011 મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 943 છે. ચોથું, દુનિયામાં દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે અને ભારતમાં 19.4% વસ્તી યુવા વસ્તી છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તમારા ગામની કુલ વસ્તી કેટલા ટકા છે? તો અમારા ગામની કુલ વસ્તી 3882 છે. તો મિત્રો, તમે જે ગામમાં વસતા હો એ ગામની વસ્તી અહીંયા તમારે લખવાની છે. બીજું, વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા ખંડમાં વસવાટ કરે છે? વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. ત્રીજું, વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો? વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર 79.31% હતો. ચોથું, ભારતમાં વસ્તીનો આશરે 2/3 ભાગ ક્યાં વ્યવસાય આધારિત છે? ભારતમાં વસ્તીનો આશરે 2/3 ભાગ ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાય આધારિત છે. પાંચમું, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો વિસ્તાર કયો છે? વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો વિસ્તાર દક્ષિણ મધ્ય એશિયા છે. પ્રશ્ન 4b, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે? કેટલું? ભારતના કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે. બીજું, વસ્તી ગીચતા એટલે શું? તેને શોધવાનું સૂત્ર લખો. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. ત્રીજો, વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળ જણાવો. વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો આબોહવા, જમીન, જળ, ખનિજ વગેરેનો સમાવેશ થાય છે. સાક્ષરતા દર શોધવાનું સૂત્ર જણાવો. સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેથી તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની સંખ્યા છેદમાં 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100. ત્યાર પછી લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે? સ્ત્રી પુરુષ પ્રમાણ. તો મહિલાની વસ્તી છેદમાં પુરુષની વસ્તી ગુણ્યા 100. નીચે આપેલા પારિભાષિક શબ્દની સમજૂતી આપો. વસ્તી વિતરણ. પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલ છે તેને વસ્તી વિતરણ કહે છે. ત્યાર પછી વસ્તી ગીચતા. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. જે શોધવાનું સૂત્ર આ મુજબ છે. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણે જાતિ પ્રમાણ કહે છે. સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધુ હતી. સાક્ષરતા દર. 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી સમજી શકતી હોય તેને સાક્ષરતા કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા
દર કહેવાય છે. વય જૂથ દેશની કુલ વસ્તીને તેમની વયના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેને વય જૂથ કહે છે. જેમાં વય જૂથ કહે છે. પહેલું 0 થી 14 વર્ષના બાળકોનું જૂથ, પછી 15 થી 59 વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનું જૂથ, ત્રીજું 60 કે તેથી વધુ ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓનો જૂથનો સમાવેશ થાય છે. ત્યાર પછી ટૂંક નોંધ આવે છે વિશ્વમાં વસ્તી વિભાજન. તો ઈસવીસન 1999માં વિશ્વની કુલ વસ્તી 6 અબજ હતી. તેમાંથી 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં જ રહેતી હતી. વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે. કેટલાક વિસ્તારો ખૂબ જ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે, જેમ કે વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ ખંડ અને ઉત્તર પૂર્વ અમેરિકામાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. જ્યારે અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધ, રણ વિસ્તાર, પર્વતીય અને વિષુવતીય જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે. ત્યાર પછી વસ્તી ગીચતા પર અસર કરતા કોઈપણ 2 પરિબળ વિશે ટૂંકમાં જણાવો. તો વસ્તી ગીચતા પર અસર કરતા 2 પરિબળોમાં આ મુજબ છે. એમાં પહેલું આબોહવા. વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારોમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. બીજું જમીન. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય તો ભારતમાં ગંગા, બ્રહ્મપુત્રા, ચીન, હવાંગો અને જિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાનમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. ત્યાર પછી આવે છે ત્રીજું વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર. તો ભારતની વસ્તીના 55% લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. બરાબર. USA જેવા વિકસિત દેશોમાં તેની વસ્તીના 55% લોકો, જ્યારે જાપાનમાં તેની વસ્તીના 10%થી ઓછા લોકો ખેતી સાથે જોડાયેલા છે. વિશ્વના વિકસિત દેશોમાં તેમની વસ્તીના લગભગ 1/4 લોકો શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલ છે. ઔદ્યોગિક ક્ષેત્રને મહત્ત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્યવર્ધિત માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ ધરાવે છે. તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વધારો થાય છે. ત્યાર પછી આવે છે ભારતનું વસ્તી વિતરણ. તો ભારતમાં પર્વતો, રણપ્રદેશ, જંગલ વિસ્તારની સરખામણીમાં મેદાનમાં વધુ વસ્તી વસવાટ કરે છે. પ્રાકૃતિક સંસાધનોમાં વિશેષતા સમથળ અને ફળદ્રુપ જમીન ધરાવતા નદી કિનારાના મેદાનોમાં આવેલા રાજ્યના દેશો, જિલ્લા અને શહેરી ક્ષેત્રો વધુ વસ્તી ગીચતા ધરાવે છે. ભારતના રાજ્યોના વિસ્તાર અને તેમના સંસાધનને અનેક વિવિધતા છે. તેથી ભારતના ઘણા રાજ્યોની વસ્તીનું વિતરણ અનેક અસમાનતાઓ ધરાવે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 7 આવે છે. પ્રશ્ન 7 છે એ તમારા જિલ્લાની, તમારા ગામની એ વસ્તી લખવાની છે. તો તમે જે જિલ્લામાં રહો છો અને જે ગામમાં તમે વસવાટ કરો છો એનો પ્રશ્નનો જવાબ છે. એટલે મેં અહીંયા એનો જવાબ લખેલો નથી, કારણ કે બધા વિદ્યાર્થી અલગ અલગ ગામમાં અને અલગ અલગ જિલ્લામાં રહેતા હોય છે. પ્રશ્ન નંબર 8 જોઈએ આપણે. તો નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતો લગતું રાજ્ય દર્શાવી રંગ પૂરો. સૌથી વધુ ગીચતા ધરાવતું રાજ્ય, એમાં લાલ રંગ છે, બિહાર છે 1106. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું, એમાં લીલો રંગ પૂરવાનો છે, અરુણાચલ પ્રદેશમાં 17. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે, એમાં કેસરી રંગ પૂરવાનો છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે એમાં વાદળી રંગ પૂરવાનો છે, એમાં છે તેલંગાણા. ત્યાર પછી જોઈએ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે દિલ્હી, એમાં લાલ રંગ પૂરવાનો છે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં લીલો રંગ અંદમાન નિકોબાર છે. સૌથી
વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં કેસરી લક્ષદ્વીપ છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ એમાં વાદળી જમ્મુ કાશ્મીર. તો આ રીતના મિત્રો તમારે રાજ્ય છે એમાં રંગ પૂરી હોય અને નકશો પૂર્ણ કરવાનો છે. આ નકશો છે એમાં જે હું બોલ્યો એ મુજબ તમારે રંગ પૂરી અને લખવાનું થશે. ત્યાર પછી પ્રશ્ન 8 આવે છે, નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશ છે એ દર્શાવો. તો જો મેં અહીંયા દર્શાવેલું છે રશિયાનો ધ્રુવ પ્રદેશ, હવાંગનું મેદાન, હિમાલય, ગંગાનું મેદાન, નાઇલ નદીનું મેદાન, સહારાનું રણ, કેનેડા. બરાબર. તો આ રીતનું તમારે અહીંયા દર્શાવવાનું થશે. છેલ્લે નીચે અહીંયા એન્ટાર્કટિકા છે. બરાબર. આ એન્ટાર્કટિકા ભૂલાય નહીં. તો આ રીતનું તમારે આખે આખું બતાવવાનું છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.